જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન જોયેલું કે ભાઈ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં કે કરવેરા સંબંધિત કઈ કઈ જોગવાઈ હતી. તો આજે આપણે જોઈએ કર ભરણા અને કરની વસૂલાત. આમાં કંઈ વ્યાખ્યા નથી જોવાની, આપણે આના સંબંધિત જે કંઈ સંસ્થાઓ છે અથવા જે કંઈ ઇન્સ્ટિટ્યુશન છે, બોર્ડ છે, ઓકે, એને આપણે ચર્ચા કરવાના છીએ. કર ભરણ બીજું કંઈ નથી, એને ઇંગ્લિશમાં શું કહે છે તમારું? લેવી ઓફ ટેક્સ. મિત્રો યાદ રાખજો, તમારે કેટલાક ઇંગ્લિશ ટર્મિનોલોજીસ કે કેટલાક શબ્દ ભંડોળો છે ગુજરાતીમાં ઇંગ્લિશમાં, એ તમારે પણ ધ્યાનમાં રાખવા પડશે. ઘણીવાર તમે એવું લખેલું જોયેલું હશે કે there is a tax levied on certain kind of items. ઘણી બધી વસ્તુઓ પર અમુક વેરાઓ લેવિડ કરવામાં આવેલા છે, ઓકે. તો એને શું કહે છે? લેવી એટલે શું? નાખવું, કોઈ વસ્તુ પર કર નાખવો, કે લેવી ઓફ ટેક્સ. અને કરની વસૂલાત, કે ભાઈ કરની વસૂલાત કેવી રીતે થાય છે, એના માટે કઈ સંસ્થા છે, કઈ ઓથોરિટી છે, એને આપણે આજે ચર્ચા કરીશું, ઓકે. તો જો પહેલું છે તમારું આવકવેરો. હવે આવકવેરો તમારો કેવો વેરો છે? ડાયરેક્ટ ટેક્સ છે, પ્રત્યક્ષ વેરો. જો તમને લાસ્ટ લેક્ચર તમને મેં કીધેલું કે ભાઈ વેરા બે પ્રકારના છે, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વેરો, ઓકે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તો આવકવેરો તમારો કયો છે? સૌથી મહત્વનો અને મુખ્ય આવકનો સરકારનો સ્ત્રોત, પછી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, બંનેનો મુખ્ય આવક સ્ત્રોતનો સ્ત્રોત કયો છે? પ્રત્યક્ષ વેરો, ઓકે, ઇન્કમ ટેક્સ. તેનો વહીવટ કોણ કરે છે? કેન્દ્ર સરકાર. સ્વાભાવિક છે, ઇન્કમ ટેક્સનો વહીવટ કોણ કરે છે? કેન્દ્ર સરકાર છે, ઓકે. આવકવેરાના નિયમન અને સંચાલન માટે હવે કેન્દ્ર સરકારનો વહીવટ કરે છે, પણ કેન્દ્ર સરકાર વહીવટ કોના દ્વારા કરે છે? તો જો એનો જે વહીવટ છે આવકવેરાના નિયમન એટલે શું? રેગ્યુલેશન્સ માટે, ઓકે, કંટ્રોલ માટે, અને સંચાલન મેનેજમેન્ટ માટે સીબીડીટી. અને લાસ્ટ ટાઈમ લેક્ચરમાં મેં કીધેલું સીબીડીટી શું છે? એક પંચ છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. કયો ટેક્સીસ? ડાયરેક્ટ ટેક્સીસ. કે ભાઈ પ્રત્યક્ષ કરવેરા સંબંધિત જે કંઈ મધ્યસ્થ પંચ હતું, જેને ઇંગ્લિશમાં સીબીડીટી કહેવાય છે, એ સીબીડીટીની રચના કરવામાં આવેલી છે કે ભાઈ આ સંસ્થા જોશે કે ભાઈ આવકવેરાના કયા નિયમો બનાવવા અને એમાં કઈ કઈ કલમો એડ કરી અથવા કઈ કલમોમાં જરૂરી સુધારા કરવા. તો એની નિયમ અને સંચાલનનું કામ કોને સોંપવામાં આવેલું છે? કેન્દ્ર સરકાર દ્વારા સીબીડીટી. એટલે કીધું છે એનો વહીવટ કોણ કરે છે આવકવેરાનો? કેન્દ્ર સરકાર. તો સીબીડીટી તમારી કેવી સંસ્થા થઈ ગઈ? કેન્દ્રીય સંસ્થા, ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ સંસ્થા છે. આવકવેરાની વસૂલાત કરવા બે કાયદાઓ મુખ્ય છે, ઓકે. એમાંથી એક છે તમારો આઈટી એક્ટ. આઈટી એટલે ઇન્કમ ટેક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. સમજતા નહીં, કારણ કે આઈટી એક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પણ એક એક્ટ છે, એ નથી રહ્યો, ઓકે. આઈટી એટલે અહીંયા શું સમજવાનું તમારે? આવકવેરા ધારો, ઓકે. ઇન્કમ ટેક્સ એક્ટ 1961, ઓકે, જેનો અમલ ક્યારે થયેલો? 1 એપ્રિલ 1962 થયેલો. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું, રિવિઝન કરતા રહેજો પ્લીઝ. અને સેકન્ડ છે તમારું કયો ઇમ્પોર્ટન્ટ છે? જો વાર્ષિક નાણાં ધારો. વાર્ષિક નાણાં ધારાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે તમારું એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. શું કહેવાય છે? એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. અને એનું જ બીજું નામ છે તમારું બજેટ, જે દર વર્ષે સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે અને સંસદમાંથી પાસ કરવામાં આવે છે. આપણે જોઈશું આગળ. પણ યાદ રાખજો, તમને આ ભલે તમે એમકોમનો સ્ટુડન્ટ હો કે યુપીએસસીની પ્રિપેરેશન કરે છે, એ લોકોને તો ખબર હોય છે, બજેટ શબ્દનો કોઈ પણ ઉલ્લેખ ભારતીય સંવિધાનમાં કરવામાં આવ્યો નથી. એના માટે એક શબ્દનો ઉલ્લેખ છે, વાર્ષિક નાણાં ધારો અથવા તો નાણાકીય ધારો. એને શું કહેવામાં આવે છે? એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. આ શબ્દનો ઉલ્લેખ છે, બજેટ શબ્દનો મેન્શન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં કરવામાં આવેલો નથી. તો આ યાદ રાખજો, મહત્વની બાબત છે, ઓકે. તેમજ અન્ય બે સત્તાઓ પણ છે તમારી. કઈ બે સત્તાઓ છે? સીબીડીટી, જે તમને મેં કહી દીધું કે ભાઈ જેને આવકવેરાના નિયમ અને સંચાલનની જવાબદારી સોંપાયેલી છે. અને બીજું જો અન્ય સત્તાઓમાં કઈ છે? એચસી એટલે તમારો હાઈકોર્ટ. એસસી એટલે શું? સુપ્રીમ કોર્ટ, ઓકે. અને અન્ય અધિકૃત સત્તા મંડળો. અને હજુ બીજા કેટલાક સત્તા મંડળો છે, અધિકૃત સરકારના કેટલીક ઓથોરિટીઝ છે, બોડીઓ છે એવી, કે જે આવકવેરા સંબંધિત નાના મોટા કાયદા કાનૂનો બનાવવાનું કામ કરે છે, ઓકે. તો આ તમારા મુખ્ય 4 વસ્તુ આજે આપણે ભણીશું. એક તમારું થયું ઇન્કમ ટેક્સ એક્ટ 1961. માત્ર ઇન્ટ્રોડક્શન જોવાનું છે. ઇન્કમ ટેક્સ તમારો બોર્ડ વાસ્ટ ટોપિક છે, ઓકે. વાસ્ટ એટલે વિશાળ, ઓકે. એનું ઘણું બધું એનામાં સંબંધિત ઘણી બધી બાબતો અને ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન છે. તો આપણે ડીપમાં જવાની જરૂર નથી, આપણે ખાલી એનું ઇન્ટ્રોડક્શન તમારા સિલેબસમાં આપેલું છે એ હિસાબે આપણે કરશું, ઓકે. તો પહેલું છે તમારું આઈટી એક્ટ 1961 જોઈશું આજે. એન્યુઅલ સ્ટેટમેન્ટ એટલે જેને બજેટ કહેવાય છે તે. ત્રીજું છે તમારું બે જે અન્ય સત્તાઓ છે, એક સીબીડીટી, જેની ચર્ચા તો આપણે અગાઉ કરી લીધેલી છે, ઓકે. અને એક છે તમારું અન્ય સંસ્થાઓમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને અન્ય સત્તા મંડળો. તો જુઓ પહેલું આવકવેરા ધારો 1961 1961. તો આ આવકવેરા ધારામાં શું કરેલું છે? તો જુઓ તે શું કરે છે? આવકવેરાનું માળખું અને વ્યવસ્થા તંત્ર.
જે માળખું છે, સ્ટ્રક્ચર, કે ભાઈ આવકવેરા કેવી રીતના વસૂલવામાં આવશે, કઈ પદ્ધતિથી વસૂલવામાં આવશે. આવકવેરા ગણવાની પણ બે પદ્ધતિ છે, એક સ્ટેપ પદ્ધતિ આવે, એક સ્લેબ પદ્ધતિ આવે. ઓકે, સ્ટેપ મેથડ એન્ડ સ્લેબ મેથડ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, આવશે તમારામાં. તો આવકવેરાનું માળખું સ્ટ્રક્ચર કેવો હશે, વ્યવસ્થિત તંત્ર, કે ભાઈ કયો ઓફિસ આવકવેરાનું ડિપાર્ટમેન્ટમાં કયા અધિકારીઓ કામ કરશે, એમને રિક્રુટમેન્ટની પ્રોસેસ કેવી હશે, વ્યવસ્થાતંત્ર. ઓકે, ઓર્ગેનાઇઝેશન કેવું હશે આવકવેરાનું, તો એ બધું ઉલ્લેખ શેમાં કરવામાં આવેલો છે, ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં. તેનો અભ્યાસ કરવાથી તમે જ્યારે આઈટી એક્ટ 1961 નો સ્ટડી કરશો, અભ્યાસ કરશો, તો શું જાણવા મળશે તમને? જાણી શકાય કે કઈ વ્યક્તિએ ક્યારે અને કેવી રીતે, કઈ વ્યક્તિએ ક્યારે અને કઈ રીતે અથવા તો કયા પ્રકારે, કેવી રીતના, કયા સમયે આવકવેરો ભરવાનો છે, એ દરેકની માહિતી આપણને મળી રહી છે આઈટી એક્ટ 1961 ઉપરથી. ઓકે, તમે એનો અભ્યાસ કરશો તો દરેક પ્રકારની આવક, જો મિત્રો અહીંયા છે ને, દરેક પ્રકારની આવક, ઇન્કમ ટેક્સ એક્ટમાં આવકની વ્યાખ્યા શું છે, આવકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એના વિશે તમને વિસ્તૃત ચર્ચા હું આગળના લેક્ચર્સમાં કહીશ. કારણ કે આવક છે ને, એ તમે જે કોઈ પણ કંપનીમાં પોતાના રોજિંદા જીવનમાં, તમારે લાગે તમે કોઈ કંપનીમાં કામ કરો છો એકાઉન્ટન્ટ તરીકે, તો તમારે જે આવક આવે છે એ આવક તો છે જ, એ તમારા માટે પોતાની પર્સનલ આવક છે. પણ જ્યારે સરકારે ટેક્સના સંદર્ભમાં જ્યારે આવકનું કેલ્ક્યુલેશન, ગણતરી કરવાની હોય ને, તો ત્યાં સરકારે ઘણી બધી આવકો ધ્યાનમાં લેવાની હોય છે. તમારા ટેક્સ્ટ બુકમાં, સિલેબસમાં લગભગ 28 કે 30 જેટલી આવક અલગ અલગ જગા પરથી, અલગ અલગ સોર્સિસમાંથી જે આવક મેળવવામાં આવે છે લોકો દ્વારા, સંસ્થાઓ દ્વારા. જેવી રીતના માની લો કે તમે કોઈ કંપનીના શેર ધારણ કરેલા હોય, તો એ શેર પર મળતી આવક, ડિવિડન્ડની આવક, તો એમાંથી પાછી કઈ આવક કરપાત્ર છે, કઈ આવકો કર મુક્ત છે, એ બધાની વિસ્તૃત ચર્ચા આપણે કરીશું. તમને મેં કીધું ટેક્સેશન સબ્જેક્ટ બહુ ડાયનામિક છે અને બહુ વિસ્તૃત છે. ઓકે, તો આપણે ક્રમ અનુસાર એનો અભ્યાસ કરીશું, ચિંતા કરવાની આવશ્યકતા નથી. તો જો દરેક પ્રકારની આવકની વ્યાખ્યા, જો તમને કીધું વ્યાખ્યાઓ, આ તમારો પહેલો ચેપ્ટર છે ટેક્સેશનના ઇન્ટ્રોડક્શનનો. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર તમારો આવશે ડેફિનેશન્સ. આ તમારા સેકન્ડ યર બીકોમનું જે ટેક્સેશનની જે બુક છે તમારી, ઓકે, આવકવેરાની જે બુક છે એનો આ પહેલો ભાગ છે. ઓકે, યુનિટ નંબર 1 છે. ચેપ્ટર નંબર 2 બધી ડેફિનેશન છે કે ભાઈ આવકવેરો એટલે શું, એની વ્યાખ્યા અલગથી આપવામાં આવેલી છે. જો કે આપણે સમજી લીધું છે, ફક્ત એની વ્યાખ્યા શું છે એ જોવાની છે. ઓકે, પછી કરદાતા કોને કહેવામાં આવે, પછી અલગ અલગ સંબંધિત જે વ્યાખ્યાઓ છે, મૂડી નફો કોને કહેવામાં આવે, કેપિટલ ગેઇન્સ. ઓકે, તો આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વ્યાખ્યાઓ. તો જો દરેક પ્રકારની આવકની વ્યાખ્યા, તેની ગણતરી, તમને કીધેલું કે ભાઈ બે પદ્ધતિ છે આવકવેરો ગણવાની. ઓકે, આવકવેરા ગણવાની પદ્ધતિ, તેમાં મળતી કપાતો, કપાત એટલે શું કે ભાઈ ડિડક્શન્સ, તમને કેટલી વસ્તુઓ છૂટછાટ મળે છે, સવલતો, ઓકે, રાહતો મળે છે તમને. ઓકે, તો કે ભાઈ એ રાહતો, કપાતો, રિબેટ પણ કહેવાય છે, અને વળતર સ્વરૂપે મળે છે. આવકવેરાના સત્તાવાળાના અધિકારીઓ, કે ભાઈ કઈ વ્યક્તિને ઓથોરિટી છે ટેક્સ કલેક્શન, એટલે સિમ્પલ તમને મેં વાત કરું તો ઇન્કમ ટેક્સ ઓફિસર્સ, એ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા જે અધર મેમ્બર્સ છે તે, તો એ બધાની બાબતમાં આપણે જાણી શકીએ છીએ કયા એક્ટ પરથી, ઇન્કમ ટેક્સ એક્ટ 1961. બીજું જો વાર્ષિક નાણાં ધારો, જે તમને મેં કીધું એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ઓકે, દર વર્ષે એને શેમાં પસાર કરવામાં આવે છે, સંસદમાંથી. એટલે જે સંસદના જે બે ગૃહ છે, લોકસભા, રાજ્યસભા, આ બંને ગૃહમાંથી પાસ કરાવવું પડે છે. હવે પાસ કરવાની પ્રક્રિયા કેવી છે એ તમે ગૂગલ કરીને સર્ચ કરી લેજો, કારણ કે પોલિટીનો સબ્જેક્ટ છે, મારે ડીપમાં ભણવાની જરૂર નથી. ઓકે, સંસદમાંથી એને પાસ કરવો પડે છે, કારણ કે સંસદના મુખ્યત્વે 3 અંગો છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ એના પર શું કરે, સિગ્નેચર કરે. પહેલા તો બિલ રજૂ કરવામાં આવે, ઓકે, લોકસભામાં, પછી લોકસભા પાસ કરીને રાજ્યસભામાં જાય. પર્ટિક્યુલર આની વાત કરું છું. ઓકે, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, બજેટ જે રજૂ કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા, જે સરકાર સત્તા પર હોય છે તે રજૂ કરે છે. ઓકે, તો આ વર્ષનું બજેટ કોણે રજૂ કરેલું આપણને ખબર છે, નાણામંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું. ઓકે, તો એ પાસ કરીને પછી બીજા હાઉસમાં જાય, બીજા ગૃહમાં, રાજ્યસભામાં, પછી પ્રેસિડેન્ટ પર સિગ્નેચર કરે છે, ત્યારે શું બને છે, એ બિલ પાસ થયેલું ગણાય છે. તો આ રીતના શું કરવામાં આવે છે, દર વર્ષે આવું બજેટ પાસ કરવામાં આવે છે, તેને શું કહેવાય છે, બજેટ તરીકે ઓળખાય છે. આ ધારા સાથે સંલગ્ન એટલે શું, રિલેટેડ, એના સંબંધિત. તો આ ધારો જે છે બજેટ, આ જે બજેટ છે, આ બજેટ સંબંધિત પ્રથમ પરિશિષ્ટ શેડ્યુલ 1 ના 4 ભાગમાં, જે આ શેડ્યુલ 1 છે આ એક્ટનો, બજેટનો જે ચોથા નંબરનો ભાગ છે,
એના શેડ્યુલ 1 ના 4થા નંબરના ભાગમાં આવકવેરાના દર જણાવેલ છે કે ભાઈ કેટલા પર્સન્ટેજ ઇન્કમ ટેક્સ આપણે લેવું, આવકવેરો લેવું. તમને ખબર ને અલગ અલગ પેલા સ્લેબ બનાવવામાં આવે છે, 5%, 12%, 18% અને 30%. ઓકે, તો આવા અલગ અલગ આવકવેરાના દર આ બજેટમાં દર્શાવવામાં આવે છે. તમે ગૂગલ કરીને સર્ચ કરજો, તમારા એક્સટેન્ડરમાં જરૂરી છે. તમે જેટલું રિસર્ચ કરશો ને એટલા તમારા નોલેજમાં વૃદ્ધિ થશે. જરૂર નથી કે દરેક વસ્તુ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલી હોય અને સામેવાળી વ્યક્તિ તમને બતાવે, કારણ કે એનાથી પ્રક્રિયા લાંબી થઈ જાય છે અને તમે પોતે પણ અમુક વસ્તુ રિસર્ચ નહીં કરશો તો તમારામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાની જે આદત હોવી જોઈએ એ થશે નહીં. ઓકે, તો એ બહુ જરૂરી છે આપણા માટે, અને ખાસ કરીને યુવા પેઢીને તો રિસર્ચ અને ડેવલપમેન્ટની ખૂબ આવશ્યકતા છે દેશના ડેવલપમેન્ટ માટે. નેક્સ્ટ જુઓ, તો આઈ હોપ કે ભાઈ તમે પણ થોડું ઘણું પોતાનું એનાલિસિસ કરશો, રિસર્ચ કરશો. ઓકે, નેક્સ્ટ ત્રીજો આવકવેરાના નિયમો 1962, ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962 જે બનાવવામાં આવે છે તે જુઓ. આઈટી એક્ટ હેઠળ મળેલી સત્તા અન્વયે સીબીડીટી દ્વારા આ નિયમો કેન્દ્ર સરકારના અંકુશ હેઠળ ઘડાયેલા છે. જો તમને આખું સમજાવું ટૂંકમાં કેવી રીતના છે. જે ઇન્કમ ટેક્સ એક્ટ છે 1961, એના અંતર્ગત સત્તા કોને મળેલી છે, રચના કોની કરવામાં આવેલી છે, સીબીડીટીની. આ સીબીડીટી કોના અંકુશમાં કામ કરે છે, કેન્દ્ર સરકારના. અને આ સીબીડીટીને સત્તા છે કે ભાઈ આપણે આવકવેરા સંબંધિત કયા નિયમો બનાવવા, અને એ નિયમોનો ઉલ્લેખ શેનામાં કરવામાં આવેલો છે, આવકવેરા ધારાના નિયમો 1962માં. નિયમો કોણ બનાવે છે, સીબીડીટી. કોના અંકુશ હેઠળ, કેન્દ્ર સરકારના. આઈ હોપ કે ભાઈ તમને સમજ પડે છે. ઓકે, નેક્સ્ટ, જેમાં હાલમાં કેટલા નિયમો છે, 125. જો 125 નિયમો છે, બધા ભણવાની જરૂર નથી, ખાલી નંબર યાદ રાખજો. એ પણ કોઈ એક્ઝામમાં પૂછે એવી કોઈ પોસિબિલિટીઝ બહુ ઓછી છે. 125 નિયમો એમાં બતાવવામાં આવે છે આવકવેરા સંબંધિત, કે ભાઈ કઈ આવક પર વેરો લેવો, કઈ આવક કરપાત્ર છે, ટેક્સેબલ છે, નોન ટેક્સેબલ છે. ઓકે, તેમાં પરિવર્તન પણ શક્ય છે. સીબીડીટીને લાગે સમયસર કે ભાઈ આમાં જરૂરી સુધારા કરવા છે આવકવેરાના સંબંધમાં, તો એ કરી શકે છે. જો લખેલું જ છે, સીબીડીટીને વખત એટલે શું, ટાઈમ ટુ ટાઈમ સીબીડીટીને જરૂર જણાય કે ભાઈ કર ચોરી વધારે થાય છે, ટેક્સ ઇવેઝન, એને કર ચોરી ઇંગ્લિશમાં ટેક્સ ઇવેઝન કહેવાય. તો કર ચોરી ઘણી બધી થાય છે, કરવેરાના માળખામાં વધારે લોકો સામેલ નથી થતા. એનો મતલબ કે સરકારની જે ઉદ્દેશ હતો કે ભાઈ વધારેમાં વધારે લોકોને કર ચૂકવે, એના માટે આગળ આવે, એ રીતે સરકાર સફળ નથી થઈ રહી. તો એના માટે સીબીડીટીને જરૂર લાગે તો શું કરે છે, આવા આવકવેરા નિયમોમાં સુધારા વધારા કરે છે. વખત કાયદાના અમલ માટે નિયમો ઘડવાની, રૂલ્સ રેગ્યુલેશન્સ પોલિસી ફોર્મેશનની અને માર્ગદર્શક સૂચનો તૈયાર કરવાની એની પાસે સત્તા છે. ઓકે, જરૂરી ગાઈડલાઇન્સ પણ પ્રોવાઈડ કરે છે, સત્તા છે. અને તે સૂચનો આવકવેરાના સત્તાવાળાઓ માટે બંધન કરતા છે. બંધન કરતા એટલે શું, બાઇન્ડિંગ છે. જે પણ કે ઇન્કમ ટેક્સ ઓફિસર છે અથવા આઈટી ના જે ઓફિસર છે, અધિકારીઓ છે, એમના માટે બાઇન્ડિંગ છે, બાધ્ય છે. એમણે આ નિયમો ફોલો કરવા જ પડશે કોઈ પણ હાલતમાં. ઓકે, પરંતુ બીજી બાજુ કરદાતાને શું કહેવાય, તમારું ટેક્સની ભાષામાં એસએસસી. ઓકે, શું કહેવાય, એસએસસી. તો જે વ્યક્તિ કર ચૂકવે છે, માન લો કે મારી આવક વાર્ષિક આવક 10 લાખ રૂપિયા છે, તો હું કર ચૂકવું છું, તો હું શું કહેવાઈશ, એસએસસી, કરદાતા. ઓકે, તો જ્યારે કરદાતા અને અદાલતો માટે બંધન કરતા નથી, પણ જે વ્યક્તિ કર ચૂકવે છે તેના માટે અને અદાલતો, જે પણ કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, જે પણ કે કોર્ટ્સ છે, અલગ અલગ ઓકે પંચ છે, એ બધાને આ નિયમો લાગુ પડતા નથી. કોને લાગુ પડે છે, માત્ર આવકવેરાના સત્તાવાળા અધિકારીઓને. ઓકે, નેક્સ્ટ, અદાલતી ચુકાદાઓ. તમારું ફાઇનલ લાસ્ટ ટોપિક તમને મેં કીધું તે એચસી. ઓકે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ. તો જો એમના ચુકાદાઓ, આવકવેરાનો કાયદો કે નિયમોના અર્થઘટનના પ્રશ્નો. જો અર્થઘટન એટલે શું, એને શું કહે છે ઇંગ્લિશમાં, ઇન્ટરપ્રિટેશન. હવે સુપ્રીમ કોર્ટ કોઈ પણ કેસનો જ્યારે સ્ટડી કરે છે અને એનું અર્થઘટન કરે છે, વિશ્લેષણ કરે છે, અને કોઈ વાતને કેવી રીતના રજૂ કરવું અથવા એને કેવી રીતના સમજીને ધ્યાનમાં રાખવું, એનું અર્થઘટન કરવાની જે સત્તા છે આવકવેરા સંબંધિત, એ અર્થઘટનના પ્રશ્નો કોને સોંપવામાં આવેલા છે, પંચને શું કહે છે, ટ્રિબ્યુનલ્સ. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં આવે છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ટ્રિબ્યુનલ્સ જરૂરિયાત કે પછી કેસ કેવા પ્રકારનો છે, કેટલી મહત્વ ધરાવે છે, તો એ જરૂરિયાત અનુસાર શું છે, નક્કી કરેલા નિયમ મુજબ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ટ્રિબ્યુનલ્સની સત્તા છે કે ભાઈ એ લોકો આવકવેરા સંબંધના જરૂરી નિયમોનું અર્થઘટન કેવી રીતના કરવું, એ સત્તા એમને આપેલી છે. કે ભાઈ એ લોકો ડિસાઈડ કરશે કે ભાઈ કઈ આવક કરપાત્ર છે, કર ચોરીને બચાવવા માટે કયો નિયમ કોના પર બાધ્ય છે કે નહીં, આ બધું અર્થઘટન એ લોકોને સત્તા છે.
તે અંગેના ચુકાદાઓનો અમલ પણ કરવામાં આવે છે. અને આ લોકો દ્વારા જે પણ કંઈ ચુકાદો આપવામાં આવે છે, વર્ડિક્ટ્સ, જે કંઈ એ લોકો ચુકાદો બહાર પડે છે, ઓકે, એનો પણ અમલ કરવામાં આવે છે. ખાસ કરીને સ્પેશિયલ તમે જોવા જાઓ તો જે સુપ્રીમ કોર્ટ છે, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, સુપ્રીમ કોર્ટ જે પણ કે રૂલ્સ જે પોતાના આપે, ચુકાદો આપે, વર્ડિક્ટ્સ આપે, ઓકે, એ શું છે, સમગ્ર દેશમાં કાયદામાં અમલ વખત ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે પણ સમગ્ર દેશમાં કોઈ પણ કાયદો લાગુ કરવાનો હોય ત્યારે સુપ્રીમ કોર્ટે જે પણ કંઈ કીધેલું હોય એવું જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાતથી લઈને આંધ્રપ્રદેશ સુધી સમગ્ર ભારતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ શું છે, કાયદાનો અમલ કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે સુપ્રીમ કોર્ટ છે જે આખા ભારત એના કાર્યક્ષેત્રમાં સમાવેશ થાય છે. પરંતુ જ્યારે હાઈકોર્ટ જે હોય છે, માન લો ગુજરાત હાઈકોર્ટ છે, મહારાષ્ટ્ર હાઈકોર્ટ થઈ ગઈ, યુપી હાઈકોર્ટ થઈ ગઈ, ઓકે, બિહાર હાઈકોર્ટ થઈ ગઈ, તો આ જે અલગ અલગ રાજ્યના હાઈકોર્ટ છે એમના ચુકાદાઓ જે તે રાજ્યમાં જ લાગુ પડે છે. તો રાજ્યના હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર રાજ્ય પૂરતું સીમિત છે, ઓકે, ત્યાં સુધી લિમિટેડ છે. જ્યારે સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે એ સમગ્ર દેશમાં લાગુ પડે છે, ઓકે, એપ્લિકેબલ છે. તો આઈ હોપ કે ભાઈ તમને આ ટોપિકમાં સમજ પડી ગઈ છે. જે 4 બોડીઝ કે જે 4 ટોપિક્સ આપણે જોયા, હાઈટેક 1961, એન્યુઅલ સ્ટેટમેન્ટ્સ, ઓકે, બજેટ, પછી તમારું CBDT અને 4 તમારું આધારિત ચુકાદો, ઓકે. તો આજ પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈશું કે ભાઈ તમને મેં કીધું કે આવક એટલે શું, આવકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. હજુ આપણો ડાયરેક્ટ ટેક્સના બેનિફિટ, પછી એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ એ બધાની પણ ચર્ચા કરીને બાકી જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.